નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મેળાની મજા બગડશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો. મહિલાઓ માટે નવી યોજના, મળશે મફતમાં સિલાઈ મશીન. વિદ્યાર્થીઓને મળશે 13,000 રૂપિયાની સહાય. ગુજરાતના મુખ્યમંત્રીનો આદેશ, એક પણ ખેડૂત ખાતરથી વંચિત નહીં રહે. સાથે ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર. આવાસ યોજનાની સહાયમાં થઈ છે સૌથી મોટી રાહત. જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ખાતામાં જમા થશે 5,000 રૂપિયા અને 75% સબસિડી. મહિલાઓને મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય. ખેડૂતોને વૃદ્ધા અવસ્થાની નાણાકીય સહાય મળશે. દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો. રાશન કાર્ડમાં શા માટે KYC ફરજિયાત છે? પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે લોન. વાહન ચાલકો માટે આજે લેવાયો છે સૌથી મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમના કારણે જોરદાર પવનો ફૂંકાશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ શકે છે. પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. 17 થી લઈને 20 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશે. આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં 2 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ પડી શકે છે. આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. આવતા મહિને તહેવારોને લઈને મળશે મફતમાં અનાજ. આગામી દિવસોમાં તહેવારોને લઈને અત્યોદય તેમજ BPL કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર રહેશે. જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલોગ્રામ મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 15 ઓગસ્ટ 2025 થી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવા જઈ રહી છે સરકાર. આ પાસની મદદથી તમે વર્ષમાં 7,000 થી લઈને 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે, જ્યારે કોમર્શિયલ વાહનોને તેનો લાભ મળશે નહીં. આ વાર્ષિક પાસની કિંમત 3,000 રૂપિયા છે અને તેમની અવધિ 1 વર્ષ માટેની માન્ય રહેશે. આ પાસમાં તમને કુલ 200 ટ્રીપ મળશે. જ્યારે પણ તમારું વાહન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે પાસમાંથી 1 ટ્રીપ કપાઈ જશે. આ રીતે 1 ટ્રીપનો ખર્ચ માત્ર 15 રૂપિયા થશે, જે હાલમાં ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે. હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ 50 થી લઈને 100 રૂપિયાનો ખર્ચ થાય છે. તો વાહન ચાલકો માટે 15 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થઈ ચૂક્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ICICI બેંકે બુધવારે પોતાનો નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. બેંકે મોટા અને શહેરી વિસ્તારોમાં નવા બચત ખાતા ખોલાવનાર ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ મર્યાદા 50,000 થી ઘટાડીને 15,000 કરી છે. મની કંટ્રોલના સમાચાર અનુસાર બેંકના આ પગલાં પછી હવે શહેરો અને મેટ્રો શાખાઓમાં નવા ગ્રાહકોને ખાતું
જાળવવા માટે પહેલાં કરતાં 3 ગણું ઓછું બેલેન્સ રાખવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને લાગ્યો છે મોટો ઝટકો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી તો ચાલુ રહેશે જ, પરંતુ વર્ષ 2025-26 અંતર્ગત હવે વાર્ષિક 12 સિલિન્ડરના બદલે માત્ર 9 સિલિન્ડર મળશે. તો ગૃહિણીઓમાં પણ આ એક બજેટનું સૌથી મોટું જોખમ પણ વધી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને 5,000 રૂપિયાની સહાય તો મળશે, પરંતુ 75% સબસિડી પણ મળશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રાસાયણિક મુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રિય ખેતીને વેગ આપવા માટે એક નવી પહેલ કેન્દ્ર સરકારે શરૂ કરી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની સેન્દ્રિય ખેત પેદાશોનું સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચમાં 75% સુધીની સબસિડી મળશે. આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે. ગુજરાતના મુખ્યમંત્રીનો આદેશ. ગુજરાતમાં ખાતરની અછત દિવસે ને દિવસે વધતી જાય છે અને જેના કારણે સર્જાયેલી સમસ્યાના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં કડક વલણો અપનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા જણાવ્યું કે એક પણ ખેડૂત હવે ખાતરથી વંચિત ન રહેવા જોઈએ. મુખ્યમંત્રીએ ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા અને 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપવું અને આ નિર્ણયથી ખાતરની કાળાબજારી અને હેરાફેરી અટકે તેવી આશા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે. એટલે મિત્રો, આવનારા દિવસોની અંદર ખેડૂતોને છે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું રહેશે. આવું ગુજરાતના મુખ્યમંત્રીએ એક કેબિનેટની બેઠકમાં જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000ની શિષ્યવૃત્તિ. ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશથી વર્ષ 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત ધોરણ 9થી લઈને 12 સુધીમાં અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીનીઓને દીકરીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ એટલે કે ધોરણ 9માં અને 10માં બંને વર્ષમાં 10,000 રૂપિયા એટલે કે ટોટલ 20,000 રૂપિયા એ થઈ છે. સાથે ધોરણ 11 અને 12 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ 15,000 રૂપિયા એટલે કે ટોટલ 30,000 રૂપિયા એમ આમ ટોટલ 4 વર્ષના સમયગાળામાં 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત કરોડો રૂપિયાની બજેટની જોગવાઈ કરી છે. નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા માટેના દસ્તાવેજો કયા છે તો આપણે જણાવી દઈએ તો આધાર કાર્ડ છે, જાતિ પ્રમાણપત્ર છે, રહેઠાણ પ્રમાણપત્ર છે, અરજદાર છોકરીના માતા પિતાનું આધાર કાર્ડ, વિદ્યાર્થીઓના શાળા સંબંધિત દસ્તાવેજો, વિદ્યાર્થીનીઓના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર. નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા. નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની તમામ વિગતો છે એ તમે જ્યારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને 13,500 રૂપિયાની સહાય, એ પણ બાળકોને. ખાસ મિત્રો, આપણે જણાવીએ તો કે ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકાર કામદારોના બાળકોને 1 વર્ષ માટે શાળા ફી ચૂકવે છે અને પોલિસિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જાહેરાત કરી છે કે જ્યાં વિશ્વના 90% હીરાને પોલિશ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે હીરા ઉદ્યોગને મંદીની ઝપેટમાં છે. ખાસ કરીને પોલિશ યુનિટ્સને 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે, જ્યારે સરકાર 3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે. સુરતમાં 4,000 પોલિશિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં લગભગ 10 લાખ જેટલા લોકો રોજગારી મેળવે છે. આ 1 વર્ષ માટે શાળા ફીના 100% રકમ છે એ સરકાર ચૂકવશે, જે પ્રતિ બાળકો માટે મહત્તમ 13,500 રૂપિયા સુધી ચૂકવવામાં આવશે. આ સહાય ડીબીટી દ્વારા શાળાઓને જ મોકલવામાં આવશે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે ને કયા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળ્યો છે, તો આપણે જણાવી દીધું કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી પરિસ્થિતિ માટે ખેડૂતો માટે શરૂ કરી છે કે જ્યારે કુદરતી આફતોમાંથી ખેડૂતો ખેતીને નુકસાન થાય છે. આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાની પાકને થયેલા નુકસાન માટે કલમ મૂકવાના અધિકાર હોય છે. વીમા કંપનીઓ ખેડૂતોને ક્લેમ સેટ કરીને રકમ ચૂકવે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બચાવવાનો છે. આજે ખેડૂતોના ખાતામાં છે મિત્રો મોટી રકમ જમા થઈ ગઈ છે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળી ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયોના મારફતે ખાસ મિત્રો જણાવ્યું છે કે લગભગ 30 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં નાણાકીય સહાય છે ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂર છે આપણે જણાવી દઈએ તો કે જ્યારે પણ તમે ગેસની બોટલ ગેસ લાઇનમાં રાશન કાર્ડમાં કેવાયસી વગર તમે ગેસ લાઇન તમારી બંધ થઈ જશે. સરકારની દરેક યોજના માટે રાશન કાર્ડ ફરજિયાત હોવાના કારણે રાશન કાર્ડમાં કેવાયસી હોવું ફરજિયાત છે. આવકનો દાખલો મેળવવા માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે. બાળકોની શાળામાં એડમિશન લેવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે. વિધવા સહાય, વૃદ્ધ સહાય, વિદ્યાર્થીઓની સરકારની શિષ્યવૃત્તિ, સ્કોલરશિપમાં પણ રાશન કાર્ડની જરૂર પડે છે. આયુષ્યમાન કાર્ડમાં પણ રાશન કાર્ડની જરૂર પડે છે. સિનિયર સિટીઝનના કાર્ડ માટે પણ રાશન કાર્ડની જરૂર પડશે. જો રાશન કાર્ડ તમારું એક્ટિવ હશે તો તમે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકો છો. એટલા માટે મિત્રો તમે રાશન કાર્ડમાં હજુ સુધી તમારે કેવાયસી કરવાનું બાકી હોય તો વહેલી તકે કેવાયસી અપડેટ કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમે સરકારી યોજનાનો લાભ છે સમયસર મેળવી શકો.